ટ્રાફિક સિગ્નલ તો આપણને દર વખતે નડે છે ને આપણે એકલા પિંક કલરની બસ છે કોના માટેની બસ છે જરીક આપણને કોમેન્ટ કરી દેજો. મેં તો આ બસ પહેલી વાર જોઈ સુરતની અંદર. अच्छा ठीक है. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વિડીયો ફરી વાર તમારા બધાનું સ્વાગત છે. અને વાર છે આજે રવિવારને વહેલા કારખાને રજા પડી ગઈ એટલે અમે બધા રૂમ વાળા નક્કી કર્યું છે ને એરવાળા મેરડીમાં દર્શન કરવા માટે. એટલે ઘરેથી નીકળી ગયા છે ને સીતારામની માર્કેટ બાજુ વહ્યા છે. આ બાજુ મોટી મોટી બિલ્ડિંગ બને છે, નવા કોમ્પ્લેક્સ બને છે એટલે સુરત ઘણું ખરું ડેવલપ થતું જશે. આપણે પેલા ટ્રાફિકમાંથી બહાર નીકળવાનું છે. हाँ ये कर लो पहले. જવાનું છે અમારે નેરવાળા રસ્તાની વચ્ચે. અમે છીએ કે વોટર પાર્ક આવી ગયા. વોટર પાર્કની અંદર કોણ કોણ નાવા માટે આવ્યા છે બધા તરીકે કોમેન્ટ કરતું છે. આપણે અત્યારે સુધી આવ્યા નથી ને હવે આવતે ઉનાળા જવાનું છે. બાકી અમે જે વોટર પાર્ક લાગે છે જોરદાર, એ તો પાકું. A few moments later. નેરવાળા રસ્તે પૂગી કે ટ્રાફિક સિગ્નલ તો આપણને દર વખતે નડે છે ને આપણે એકલા પિંક કલરની બસ છે કોના માટેની બસ છે જરીક આપણને કોમેન્ટ કરી દેજો. મેં તો આ બસ પહેલી વાર જોઈ સુરતની અંદર. अच्छा ठीक है. સૌથી પહેલા તો હું મારા વાળ હરખા કરું કારણ કે ગાડી લઈને આવે છે એટલે વાળ બધા વેકી ગયા ને મોઢા પૂરેપૂરી ધૂળ ગડી ગઈ છે. ને આપણે મેરડીમાંના મંદિરે પૂગી ગયા છે ને મેરડી અંતરા મંદિરની અંદર આવે છે. આ બહારની સાઈડ ભક્તો એટલા બધા લાઈનમાં ઉભા છે કે તમે વાત પૂછો, બહુ લાંબી લાઈન છે. આપણો તો વારો કઈ આવશે ને આપણે દૂરથી ખાલી દર્શન કરવાનું છે ને આરતીનો લાભ લેવાનો છે. અહીંયા સાઈડમાં ઉભું રહેવાનું છે. એવી આરતી પતે એટલે અંદર સીધા દર્શન કરવા માટે આપણે જવાનું છે.